નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આજનો દિવસ ખાસ દિવસ છે. તેને ગુડ ફ્રાઇડે કહેવામાં આવે છે. આજથી 2026 વર્ષ પહેલાં ઈસુ ખ્રિસ્તને આ દિવસે વધસ્તંભે જડીને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો. તેથી આજનો દિવસ ઈસુ ખ્રિસ્તના મૃત્યુનો દિવસ છે. પણ પ્રભુ ઈસુ તો મૃત્યુમાંથી સજીવન થયા, એટલે તે નવા જીવનની અથવા અનંત જીવનની શરૂઆતનો દિવસ પણ છે. મિત્રો, તમે કદાચ વિચારતા હશો કે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરની કારમી વેદનાના મૃત્યુના દિવસને ગુડ ફ્રાઇડે, શુભ શુક્રવાર, ભલો શુક્રવાર એટલે કે સારો કે શુભ શા માટે કહેવામાં આવે છે? તેને શુભ કે સારો દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત આખા જગતના તમામ લોકોનો પાપમાંથી ઉદ્ધાર કરવા માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. આ વિષયમાં વધારે જાણવા આવો આજના સંદેશને સાંભળીએ. राख मने स्तंभ पास है प्रभु, जाते मुझ माट मौत सहूं. राख मने तुझ कोखनी पास है प्रभु, जाति मूल्यवान रक्त સલામ મિત્રો, ગુડ ફ્રાઇડેના આ વિશેષ પ્રસારણમાં આપનું સ્વાગત છે. શું તમે જાણો છો મિત્રો, ઈશ્વર જગતના સર્વ લોકોને પ્રેમ કરે છે. તેથી કોઈનો નાશ ન થાય, પણ દરેક માણસ અનંત જીવન એટલે સ્વર્ગ પામે એવી તેમની ઈચ્છા છે. તેથી જ ઈસુ ખ્રિસ્તે આખા જગતના લોકોના પાપોને માટે પોતાનું બલિદાન આપ્યું, જેથી આપણને પાપની શિક્ષામાંથી મુક્તિ મળે. વાલા મિત્રો, જગતના લોકો માટે આ દિવસ તો પાપની મુક્તિનો દિવસ અથવા ઉદ્ધારનો દિવસ છે. પ્રભુ ઈસુ મરણ પામ્યા એટલું જ નહીં, પણ તે તો મરણમાંથી સજીવન થયા માટે નવા જીવનની શરૂઆત થઈ. એટલે તેમના મરણના દિવસને શુભ અથવા સારો દિવસ કહેવાય. તેથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દિનને ગુડ ફ્રાઇડે અથવા શુભ શુક્રવાર અથવા ભલો શુક્રવાર કહે છે. વાલા મિત્રો, ગુડ ફ્રાઇડે એટલે માણસના ઉદ્ધાર અર્થે ઈસુના અનહદ પ્રેમને પ્રગટ કરતો દિવસ. વાલા દર્શક મિત્રો, આજનો દિવસ ખ્રિસ્તી જગત માટે અનોખો અને અજોડ દિવસ છે. સમગ્ર વિશ્વ તેને ઉજવી રહ્યું છે. વાલા દર્શક મિત્રો, પ્રભુ ઈસુ પૃથ્વી પરના તમામ લોકોને પ્રેમ કરે છે. તેથી જ લોકોને બચાવવા માટે તેમણે પોતાનું બલિદાન આપ્યું. ઈશ્વર પ્રેમ છે, માટે જગતના તમામ લોકોને પણ તે પ્રેમ કરવાનું શીખવે છે. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાનની લખેલી સુવાર્તા તેના 13મા અધ્યાયની 34મી કલમમાં પ્રભુ ઈસુએ કહ્યું, હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, તેવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. વાલા મિત્રો, આ પ્રેમનો પાઠ પ્રભુ ઈસુ ખ્રિસ્ત
આજથી 2026 વર્ષ અગાઉ શીખવીને ગયા. પ્રભુ ઈસુએ એવો તે કેવો પ્રેમ માણસ પર રાખ્યો કે માણસને તેમણે એવો જ પ્રેમ એકબીજા પર દર્શાવવા આગ્રહ રાખ્યો. વાલા મિત્રો, આ સંબંધી પવિત્ર શાસ્ત્ર બાઇબલ શીખવે છે કે આરંભમાં જ્યારે ઈશ્વરે પુરુષ અને સ્ત્રી એટલે આદમ અને હવાનું સર્જન કર્યું ત્યારે તેઓ ઈશ્વરના જેવા નિષ્પાપ હતા. તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી વૃક્ષ પરનું ફળ તોડીને ખાધું અને તેથી તેમના સર્વ વંશજો પાપી થઈ ગયા. પરિણામે આજે દુનિયાના બધા જ લોકો પાપમાંથી મુક્તિ, ઉદ્ધાર અથવા મોક્ષ પામવા ઈચ્છે છે. વાલા મિત્રો, તે માટે તેઓ પોતાનાથી થતા બધા જ દાન, પુણ્ય, ભોગ અને તપ વગેરે વગેરે કરે છે. પણ તેથી કોઈને શાંતિ કે મોક્ષ મળતો નથી. એકમાત્ર ઈશ્વર જે સર્વશક્તિમાન અને પવિત્ર છે તે જ પાપમાંથી મુક્તિ આપી શકે છે. ભાલા મિત્રો, ઈશ્વરે પોતે 2026 વર્ષ પહેલા પ્રભુ ઈસુને દુનિયાના લોકોના પાપ માટે બલિદાન બનવા મોકલ્યા. તેઓ એશિયા ખંડના ઇઝરાયેલ દેશમાં રહ્યા, પણ તેમના સેવા કાર્યો આખા વિશ્વના બધા લોકોને માટે આશીર્વાદરૂપ બન્યા. તેથી આખી દુનિયામાં તેમનું નામ અને કાર્યો લોકપ્રિય થઈ ગયા. તે સમયે ઇઝરાયેલમાં રોમનોની સત્તા હતી. ત્યાંનો રાજા હેરોદ કોઈને પોતાના કરતા લોકપ્રિય બનતા જોઈ શકતો નહોતો. ઇઝરાયેલમાં ત્યારે ઈસુની યહૂદી પ્રજા પણ રહેતી હતી. તે લોકો બધા ધર્મચુસ્ત અને ધર્મ અધિકારીઓની સત્તા નીચે હતા. વાલા મિત્રો, તે સમયમાં ઈસુએ સેવા કાર્યો અને ચમત્કારો કર્યા અને મુએલાઓને પણ જીવતા કર્યા. તેથી ઘણા લોકો તેમને સાંભળવા રોજે રોજ જતા હતા. તેઓમાંથી ઘણા તેમના શિષ્યો અને સેવકો બન્યા હતા. પણ આ વાત યહૂદી ધર્મગુરુઓને પસંદ ન હતી. તેથી ફરોશી અને સાદુકી નામના ધર્મચુસ્ત યહૂદીઓ ઈસુનો વિરોધ કરવા લાગ્યા. વાલા દર્શક મિત્રો, એક ગામમાં ઈસુ બોધ આપતા હતા. ઈસુનો બોધ સાંભળવા ઘણા લોકો તે ઘરમાં એકઠા થયા હતા. ત્યાં લોકોની એટલી ભીડ હતી કે ઈસુની પાસે જઈ શકાય નહીં. ત્યારે 4 માણસોએ તે ઘરના છાપરા ઉપર ચડીને એક પક્ષઘાતી માણસને ઈસુની નજીક છાપરું ખોલીને ઉપરથી નીચે ઉતાર્યો. ત્યારે ઈસુ તે લોકોનો વિશ્વાસ જોઈ ખુશ થઈ ગયા. તેમણે તરત તે માણસને સાજો કર્યો ને કહ્યું, દીકરા, તારા પાપ તને માફ થઈ ગયા છે. વાલા મિત્રો, તે સાંભળીને કેટલાક શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યહૂદી યાજકોએ રોમન સરકારના આગેવાનોને ઈસુને પકડવા જણાવ્યું. તેથી તેઓએ ઈસુના એક શિષ્ય યહૂદાને પોતાની જાળમાં ફસાવ્યો. જો યહૂદા ઈસુને પકડાવી આપે તો યહૂદાને 30 રૂપિયા આપવાનું પણ નક્કી કર્યું. વાલા મિત્રો, તે દિવસોમાં ઈસુ ગુરુવારે સાંજે પોતાના 12 શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધા પછી ખાસ પ્રાર્થના માટે રાત્રે ગેત્સેમાની વાડીમાં જવાના હતા. ઈસુ તો અંતર્યામી હતા. તેમને બધી જ ખબર પડતી હતી. તેથી
તેમણે યહૂદાને કહ્યું, તું જે કરવાનો છે તે જલ્દી કર. ભલા મિત્રો, આ સાંભળીને યહૂદા ઇસ્કારિયોત ઈસુને પકડાવવા તરત ઉઠીને જતો રહ્યો. ભલા મિત્રો, પ્રભુ ઈસુ 33 વર્ષના યુવાન પુરુષ હતા. તે પોતાના 11 શિષ્યો સાથે ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરવા માટે ગયા હતા. યહૂદા ઇસ્કારિયોતે ઈસુ ગેત્સેમાની વાડીમાં ગયા છે તે માહિતી અધિકારીઓને આપી. ત્યારે ઈસુને પકડવા યાજકો, સદુકીઓ અને ફરોશીઓ, રોમન સૈનિકો, યહૂદા અને કેટલાક યહૂદીઓ પણ ગયા. તેઓ તો લાકડીઓ, ભાલા, તરવારો અને સળગતી મસાલો લઈને ઈસુને પકડવા ગયા હતા. તે રાત્રે ગેત્સેમાની વાડીમાં ઈસુનો ચહેરો તો પ્રકાશતો હતો, પણ તેમના શિષ્યોના ચહેરા નિસ્તેજ અને ઊંઘણસી લાગતા હતા. ઈસુએ બધા શિષ્યોને પોતાથી દૂર પ્રાર્થના કરવા બેસાડ્યા અને પોતે દૂર જઈને એક મોટી શિલા પર માથું ટેકવી પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ઈસુની પ્રાર્થનામાં તેમને એક પ્યાલો દેખાયો અને તેમાં માનવ જાતે કરેલા પાપ દેખાયા. ત્યારે ઈસુએ ઈશ્વર પિતાને વિનંતી કરી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં લૂકની લખેલી સુવાર્તાના 22મા અધ્યાયની 42મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે, હે ઈશ્વર પિતા, જો તમારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો, તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. આ પ્રાર્થના કરતા ઈસુનો પરસેવો લોહી જેવો થઈ ગયો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભયંકર માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યા હતા. તે પ્યાલો કોઈ સામાન્ય પ્યાલો ન હતો, પણ સમગ્ર દુનિયાના પાપોનો એ પ્યાલો હતો. કેવી કરુણ પરિસ્થિતિ! વિચારોના વમણમાં ઈસુ રાત ગુજારી રહ્યા હતા. તે જ રાત્રે મુખ્ય યાજક, યહૂદા અને બીજા સૈનિકો ટોળા બંધ આવ્યા અને ઈસુને પકડી લીધા. યહૂદીઓની સાન્હેદ્રીન સભા અને રાજા હેરોદ દ્વારા એમની તપાસ થઈ. આખરે તેમનો કેસ રોમન ન્યાયાધીશ પોન્તિયુસ પિલાતની કોર્ટમાં જતા પિલાતે ઈસુને નિર્દોષ જાહેર કર્યા. તેમ છતાં વિરોધી યહૂદી આગેવાનોએ કોર્ટમાં ધસારો કરીને બૂમ પાડીને પિલાતને બીવડાવ્યો કે તેઓ આ વાત રોમના રાજા હેરોદના ઉપરી સમ્રાટ કૈસરને કહી દેશે. તેથી આખરે પિલાતે પોતાના હાથ ધોઈ નાખીને ઈસુને વધસ્તંભે જડવા સોંપી દીધા. આમ તે શુક્રવારની બપોરે ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યા. વાલા મિત્રો, વધસ્તંભની સજા તો રોમનો દ્વારા ક્રૂર ગુનેગારને આપવામાં આવતી સજા હતી, પણ ઈસુએ તો કોઈ ગુનો કર્યો ન હતો. વધસ્તંભ પરની તેમની સજા અપમાનજનક હતી. તેમને 2 ગુનેગારોની વચ્ચે લટકાવવામાં આવ્યા હતા. તેઓ બંને એકબીજા સાથે વાત કરતા હતા. એક તેમની મસ્કરી કરતો હતો, જ્યારે બીજો ઈસુ પાસે પોતાના અનંત જીવન માટેની યાચના કરતો હતો. 3 વધસ્તંભ હતા. એક માફી માંગનાર, બીજો મજાક કરનાર અને ત્રીજો માફી આપનાર. પ્રિય મિત્રો, ઈસુની 2 બાજુએ 2 ચોર એ તો આ દુનિયાના 2 પ્રકારના માણસોના પ્રતીક સમાન છે.
જગતના કેટલાક માનવીઓ પહેલા ચોરની માફક ઈસુની મસ્કરી કરે છે, જ્યારે કેટલાક લોકો બીજા ચોરની માફક પોતાના પાપની કબૂલાત કરીને માફી અને અનંત જીવનની માંગણી કરે છે. પ્રિય મિત્રો, તમે પોતે વિચાર કરો કે હું કયા પ્રકારનો છું. ઈસુ તો માફી આપવા હંમેશા તૈયાર જ છે. તમે ગમે તેવા ભયંકર પાપ કર્યા હશે તો પણ પ્રભુ ઈસુ તમારા પાપ માફ કરશે. એક ચોરે મરણની છેલ્લી ઘડીએ પસ્તાવો કર્યો તો પણ ઈસુએ તેને માફી આપતા કહ્યું કે આજે તું મારી સાથે પારાદેશમાં એટલે સ્વર્ગમાં હોઈશ. વહાલા ભાઈઓ અને બહેનો, તમે પણ પસ્તાવો કરો અને તમારા પાપોની માફી માંગો. પ્રભુ ઈસુ તમને ઉદ્ધાર આપીને સ્વર્ગમાં લઈ જવા માંગે છે. પ્રભુ ઈસુ તો પ્રેમના અવતાર છે. તેઓ તો દરેક વ્યક્તિને પ્રેમ કરે છે અને દુશ્મનને પણ પ્રેમ કરવાનું શીખવે છે. જ્યારે તેઓ વધસ્તંભ પર અસહ્ય વેદના ભોગવી રહ્યા હતા ત્યારે પણ ઈસુની મજાક કરનાર યહૂદીઓને પણ પ્રભુ ઈસુએ માફી આપતા કહ્યું કે હે પિતા, તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. શું ખરેખર તેઓ જાણતા ન હતા? ભલા મિત્રો, દેખીતી રીતે તો તે જાણતા હતા કે તેઓ શું કરી રહ્યા હતા. તેઓને એવું લાગતું હતું કે તેઓ પ્રભુ ઈસુને દૂર કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં તેઓ તો દૈવી યોજના પાર પાડી રહ્યા હતા. માનવ મુક્તિની અનોખી દૈવી યોજના. ભલા મિત્રો, આવા કપરા સમયોમાં ઈસુએ વધસ્તંભ પરથી 7 વાણી પોકારી, જેને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. તેની નોંધ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં, નવા કરારમાં, શુભ સંદેશના પ્રથમ 4 પુસ્તકોમાં કરવામાં આવી છે. ભલા મિત્રો, વધસ્તંભ પર પ્રભુ ઈસુ દુનિયાના ઉદ્ધારનું કાર્ય કરી રહ્યા હતા. માનવનો ઈશ્વર સાથેનો જે સંબંધ તૂટી ગયો હતો તે પુનઃસ્થાપન કરવાનું અજોડ કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરી રહ્યા હતા. તેના માટે તેમના સ્વર્ગીય પિતાએ પોતાનું મુખ તેમના તરફથી ફેરવી લીધું હતું. વહાલા દર્શક મિત્રો, અત્યાર સુધી ઈશ્વર પિતા સાથે જે ગાઢ સંબંધ હતો તે થોડા સમય માટે તૂટી ગયો, કેમ કે માનવ જાતના પાપ ઈસુ ખ્રિસ્ત ઉઠાવી રહ્યા હતા અને ઈશ્વર તો પવિત્ર છે, માટે પાપને સાંખી શકે નહીં. પ્રિય મિત્રો, ઈસુની આ અકલ્પ્ય વેદના કોઈ માણસ સમજી શકે તેમ ન હતું. તેથી ઈસુએ પોકાર કર્યો કે હે મારા દેવ, મારા દેવ, તે મને કેમ તરછોડી દીધો છે? ઈશ્વર પિતા પોતાના પાપ રહિત દીકરાને તરછોડવા તૈયાર થઈ ગયા. જો માનવ જાતનું કલ્યાણ થતું હોય તો તે પણ કરવા ઈશ્વર પિતા તૈયાર થઈ ગયા. ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાની ઈચ્છાને માન આપીને આધીન થયા. છેલ્લે સંપૂર્ણ થયું એમ કહીને તેઓ મરણ પામ્યા. તેથી યહૂદી અધિકારીઓને લાગ્યું કે હવે અંત આવી ગયો, બધું સમાપ્ત થઈ ગયું. પરંતુ તે તેમની ગેરસમજ હતી.
કેમ કે પ્રભુ ઈસુનું મૃત્યુ એ અંત નથી. પ્રભુ ઈસુ મરણ પામ્યા, દટાયા અને ત્રીજે દિવસે સજીવન થયા. ઈસુનું મરણ તો નવા જીવનની એટલે અનંતકાલિક જીવનની આશા છે. તેમના મૃત્યુના બલિદાનથી એક નવી દિશા અને એક નવી આશા ખુલ્લી થઈ. મરણને પેલે પાર જવાનો માર્ગ તેમના દ્વારા ખોલવામાં આવ્યો. તેમણે પોતાના મરણ થકી ઈશ્વરની જે વિધિવત જરૂરિયાત હતી તે પરિપૂર્ણ કરી. વાલા મિત્રો, જે માણસ માટે અશક્ય હતું તે પ્રભુ ઈસુએ પોતે આ પૃથ્વી પર આવીને પૂર્ણ કર્યું. ઈસુના રક્ત દ્વારા આજે પણ આપણને પાપોની માફી મળી શકે છે. પ્રભુ ઈસુએ માણસ જાતને શાશ્વત જીવનની અમૂલ્ય ભેટ આપી છે અને પ્રેમની નવી પરિભાષા આપી છે. ઈસુનું જીવન અને મરણ આજે પણ લોકો યાદ કરે છે. જો તમે પણ સાર્વકાલિક જીવન પામવા ઈચ્છતા હો તો તેમના વધસ્તંભ પરના બલિદાન પર વિશ્વાસ મૂકીને તે પ્રાપ્ત કરી શકો છો. તેમના એકવારના બલિદાન પર કરેલો વિશ્વાસ તમને અનંત જીવનના ભાગીદાર બનાવી શકે છે. પ્રિય દર્શક મિત્રો, પ્રભુ ઈસુએ લોકોને સાચા પ્રેમ અને બલિદાન યુક્ત પ્રેમનું શિક્ષણ આપ્યું હતું. ઈસુએ કહેલી પ્રેમની મહાઆજ્ઞા બાઇબલમાં નોંધવામાં આવી છે. ઈસુએ કહ્યું, પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, પૂરા જીવથી અને પૂરા મનથી પ્રીતિ કર. એ પહેલી અને મોટી આજ્ઞા છે. વળી બીજી આજ્ઞા એના જેવી જ છે, તું જેવી પોતા પર તેવી તારા પડોશી પર પ્રીતિ કર. વાલા મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાન 13:34 અને 35 પ્રભુ ઈસુએ પ્રેમ સંબંધી શીખવતા એમ પણ કહ્યું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો જ તમે એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. મિત્રો, પ્રભુ ઈસુએ આપણને 2 મોટી આજ્ઞાઓ આપી છે. એક, ઈશ્વરને સાચા હૃદયથી પ્રેમ કરવો અને બીજી, બીજાઓને પ્રેમ કરવો. મિત્રો, તે સાથે પ્રભુ ઈસુ બીજાને માફી આપવાનું પણ શીખવે છે. વધસ્તંભે કારમી વેદના સહન કરતા કરતા પણ પોતાને મારનારા અને ઠઠ્ઠા મસ્કરી કરનારાઓને માટે ઈસુએ કહ્યું કે હે પ્રભુ, તેઓને માફ કર. વાલા દર્શક મિત્રો, ગુડ ફ્રાઈડે ગુડ શા માટે છે તે હવે તમે સમજી ગયા હશો. પ્રભુ ઈસુના મરણને લીધે આપણને પાપની માફી મળે છે, અનંત જીવન અને સ્વર્ગ મળે છે. તે સાથે એકબીજાને પ્રેમ કરવાથી જીવનમાં પરમ શાંતિ અને આનંદ મળે છે. વાલા મિત્રો, ગુડ ફ્રાઈડે ફક્ત પ્રભુ ઈસુના મૃત્યુનો દિવસ જ નથી, પણ નવા જીવનની શરૂઆતનો દિવસ છે. ગુડ ફ્રાઈડેના દિવસે તો મૃત્યુનો પરાજય થયો, કારણ કે પ્રભુ ઈસુ મરણમાંથી સજીવન થયા. તે જ રીતે આપણો આ દેહ મરણ પામશે, પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનાર ફરી સજીવન થશે અને ઈસુની સાથે સ્વર્ગમાં અનંત જીવનના ભાગીદાર બનશે. વહાલા દર્શક મિત્રો, જો ખરેખર તમે સાર્વકાલિક જીવન અને ઉદ્ધાર પામવા માંગો છો તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો અને તેમની આજ્ઞાઓ પાળો.
જો તમે વધસ્તંભ ઉપરના પેલા ચોરની જેમ પસ્તાવો કરીને માફી માગીને ઈસુને કહેશો કે મને તમારા રાજ્યમાં લો, તો જરૂર તમે અનંત જીવન પામશો. ભલા મિત્રો, ઈસુ ખ્રિસ્ત કોઈ ધર્મ કે જાતિના લોકો માટે દુનિયા પર આવ્યા ન હતા, પણ સંપૂર્ણ માનવ જાતના ઉદ્ધારને માટે આવ્યા હતા. આવો પ્રભુ ઈસુના નિસ્વાર્થ પ્રેમને અનુભવ કરો અને શાશ્વત જીવન પ્રાપ્ત કરો. ગુડ ફ્રાઈડે સાચા અર્થમાં આપને માટે શુભ બની રહે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. તારણનો માર્ગ છે ખોલ્યો, પાપને શ્રાપનો દંડ છે તોડ્યો. ઈસુ લોહીમાં ડૂબે તે તરે, ઈસુ લોહીમાં ડૂબે તે તરે. ઈસુ પ્રભુ મુझ કાજે મરે, ઈસુ પ્રભુ મુझ કાજે મરે. મારો પ્રભુ મુझ કાજ ખંભે ચઢે, મુझ કાજે મરે, મુझ કાજે મરે, મુझ કાજ ખંભે ચઢે. મિત્રો, આજના મનનમાં આપણે શીખ્યા કે ઈસુ ખ્રિસ્ત જગતના તમામ લોકો પર પ્રેમ કરે છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના જગતના તમામ લોકોને ઉદ્ધાર આપીને સ્વર્ગમાં લઈ જવા માટે ઈસુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. ઈશ્વર ઈચ્છે છે કે કોઈનો નાશ ન થાય, પણ સઘળા માણસો ઉદ્ધાર પામે. યોહાન 3:16 જણાવે છે, કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. મિત્રો, આજે ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઉદ્ધાર પામીએ. એકબીજાને પ્રેમ કરીએ, દરેકને માફી આપીએ અને સાચા હૃદય, મન, પ્રાણ અને આત્માથી પ્રભુ ઈસુને પ્રેમ કરીએ. પ્રભુ ઈસુ આપ સર્વને આ સમજવા મદદ કરે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.